તો આ જો આપણે મૂકી દીધી છે તપેલી ચૂલે, એની અંદર નાખી દીધું છે આપણે થોડુંક જીરું, અને હવે આની અંદર આપણે ડુંગળી અને ટમેટા બે એડ કરી દઈશું. આમાં છે ડુંગળી ને ટમેટા. આપણે એડ કરી દીધું ડુંગળી ટમેટા. હમણાં થોડીક વાર રૂવત તો અંદર થાત તાપ. આને આપણે થોડુંક કરી દઈશું મિક્સ, અને એની અંદર આપણે એડ કરવાનું છે હવે મીઠું. આ આપણું આવી ગયું મીઠું. થોડીક વાર માટે આને આપણે ઢાંકી દઈશું સીબું. આને કરી દઈશું થોડીક વાર મિક્સ. પછી આને થોડીક વાર માટે સડવા મૂકી દઈશું. પછી આની અંદર આપણે ઝીંગા એડ કરવાના છે. આપણે આની અંદર એડ કરવાનું છે મરચું. આપણે આ મરચું કરી દઈશું મિક્સ. આ એક લોટો પાણી એડ કરી દેવાનું છે આની અંદર. આપણે સંતર પર બંદરના ઝીંગા લઈ લીધા છે. તો જુઓ ફર્સ્ટ ક્લાસ ઝીંગા છે. આવી રીતના સંતર પર દરિયાના ઝીંગા હે આ. અને આની અંદર આપણે ઝીંગા કેમ કે તેલમાં એડ કરીએ એટલે ફોફા ચોંટી જાય, એટલે એની અંદર એડ નહીં કરવાના. અને પછી આપણે પાણી રેડીને પછી અંદર એડ કરી દેવાના. આ છે ઝીંગા આપણા.